હાસી વાત છે. આ મહિનાના 5 દાડા છે ને માંડ માંડ જાય. કેવો કંટાળો આવે અહીં ઓયડામાં એકલું ને એકલું રહેવાનું. અને પાછું કોઈ વાતું કરવા વાળું એ નમરે. આ બાએ લુગડા કાઢ્યા હોત ને તોય સારું હતું. તો કંઈક એમાં તો મારો સમય નીકળી જાત. આમ તો બાની વાત એ હાસી હતી કા કે આ સાવડા આવ્યા નહીં મને જોવા સારું. બાકી તો દર મહિનાના 5 દાડા ખાલી મારવીના કાઢવાના હોય ને તોય ન કાઢી શકે. પણ આજે આ મને જોવાનું આવ્યા બહુ કહેવાય. હા, મેં સમજાવ્યા હતા ને કાલ કે આ વખતે તમે શાંતિ રાખજો, બા ખીજાય છે. તેમાં બાથી બિહાઈ ગયા હશે એટલે ન આવ્યા. બાકી તો રહી જ ન હકે ને. મહિનાને 5 દાડા મારા વિના એમને જાતા નથી. પણ સારું છે આ વખતે ન આવ્યા, નકામાં ડોકાસિયા જ કરતા હોય. હા, ડોકાસિયા જ કરું. હા, પણ હવે તો ડોકાસિયા નહીં, આ બારીમાંથી ડોકાસિયા કરવાને બદલે આ ઓયડાન માલિપા આવી ગયા છો તમે. એમાં શું થઈ ગયું? હજી આવો છો પાછી કહું છું તોય. અરે હું કહું? માર ન સાંભળવું, હું કહું છું તી જોઈ જાહે ને તમારી માં તો મારો વારો પાડી દેશે. અરે બા બહાર બેઠા છે એટલે તો હું આવ્યો છું. પણ તમારે શું કામ હોય છે મારું? આ પણ ઓયડાની તો બહાર નીકળો કહું છું. મારી વાત સાંભળ. હું મને છે ને આ જમવાનું નહીં ભાવે તારી વગર. પણ આ 5 દાડા માર વગરના ન રહી શકો તમે. તમારે માં રાંધીને દેશે કાંઈ ભૂખા નહીં રાખે તમને. પણ એ મને કોને ખબર, એ ગળે જ નથી ઉતરતું. હું શું કહું, આ 5 દાડા પતવા દો ને એટલે તમારે માન કેવું જ છે મારે. હું નહીં કહ્યું એને પાછા બિયા એવા ને પાછા તોય હોયડામાં હિલા આવે છે. અરે મારી વાત સાંભળ. શું છે? હું છે ને અલગથી કરિયાણું લઈ આવું ને તેલ લઈ બધું લઈ આવું, બરોબર? તું મારી હાટું અલગથી રાંધી નાખ ને કોઈને ખબર નહીં પડે. આ તમારી માએ છે ને તમારા મીઠું જ નથી નાખ્યું, નક્કી થઈ ગયું છે. કેમ? હું કેમ? આ તમને ખબર નથી પડતી? હું તમારા હાટું રાંધી શકું એમ હોય તો હું સુલે બેહી ન જાઉં? આ મારા હાથ ચોખા નથી, ન રાંધી શકું, સમજતા નથી. પણ હા હા, એ વાતય હાચી. હું હાસી આ હાસું કહું છું તમને. આ તમારી માં છે ને હવે તમને ધોકે ને ધોકે ધોકાઈ નાખશે. એવું બોલમાં તો હું બોલું તાણા? માનતા જ નથી મારી વાત. તો કોને ખબર આ ભગવાને આપણી બેયનો કેવો લાગણીનો સંબંધ બાંધી દીધો છે. હા, આપણે બે જ સહી નહીં, બે માણા, બીજા કોઈ બે માણા છે જ નહીં. બે હોય પણ એ નકરા બાંધતા હોય ને એવું બધું એ કરતા હોય, એ પ્રેમય કરતા હોય. પણ આપણે તો ખાલી પ્રેમ કરવી છે. અને લે થઈ ગયો પ્રેમ તો જાઓ. હવે મારું મોઢું જોઈ લીધું તો વાડી ભેગા થાવ. આ બાનો બાવણાનો અવાજ ન આવે ને ત્યાં એ સુધી આઈ બાબા, ખોટું હું કામ બોલ્યો? મજા આવી ગઈ મને, મજા આવી ગઈ. પણ અત્યારે મને તમે બીકાવડી જો બહુ ગમે. તું એક તો હું બીતો બીતો અહીંયા આવ્યો છું પણ હું લેવા આવ્યા છો? પણ તને જોવા જ જઈ લીધી મને, હવે જાવ કહું છું. નહીં. અને અત્યારે હું કદાચ જમવા નહીં જાઉં ને તો ભૂખા રહેજો. હા તોય હાલ છે, કારણ કે મેં તને જોઈ લીધી ને. આ તમે છે ને આપણા બેનો પ્રેમ તો જાણે રાધા કાના જેવો હોય ને એવું કરો છો. જાવ હવે કહું છું. એવો જ છે ને. હા એ બા તમને હા કરતા લાગે છે. એમ કરી મને. હા શું કહું છું? બાનો અવાજ આવ્યો મને. જુઓ તો તમને આવ્યો. હા તો જાવ ને. પણ હા હું પાછો જો બા બહાર જાય ને તો હું આવે. કહું છું જરાક સાંઠ નાખીને જાજો, એ વૈડામાં આવી ગયા છો તો. ઓહો હે ભગવાન, આ 5 આંગળીએ મેં મહાદેવ પૂજા હતા તે આવો ધણી મહિલો છે. એક દીમાર વિના ન રહી શકે ને. પણ હું કેવી રીતે રહીશ 5 દાડા? આજ તો મારે વહેલું જવું પડશે. લ્યો, તમે છે ને કોઈ દી કામને છોડવાના નથી. એ હવે આપણી ઉંમર થઈ, જરાક મંદિરે બંદિરે જવાનું રાખો. અરે માણાને છે ને નિવૃત્તિ લેવાય જ નહીં, જીવે ત્યાં લગી કામ કરાય, શરીર સારું રહે. પણ બાપુજી બા એ આવ આવ મારા દીકરા આવ. હા કઈ ગયો છે હો તું? બા એ આવું બથોડા લેસ. આ મને પગે લાગ્યો ઈ નો દેખાણું તો બથોડા લેસ. આવું કરે? ઠીક છે. ભાઈ ને ભાભી ક્યાં છે? હા ભાઈ ભાઈ અરે નાનકા આવી ગયો. કેમ છો?
તને કેમ છે? હું સારો છું, તમે કેમ છો? અરે મારે સારું. અને વહુ બેટા તમારે સારું છે ને? હા ભાભી ક્યાં છે? એને અડાય એમ નથી તો એ ત્યાં જો ખૂણે બેઠી છે. અડાય એમ નથી એટલે શું? લ્યો એ નથી ખબર. એની તારીખ છે 5 દી નો અડે કોઈને. હવે ખબર પડી કે હજી નહીં? હા પણ તો એમાં શું છે બા? કોઈને અડવાનું નહીં એટલે વળી શું? હું જાવ એની પાસે, ઈ નો આવે તો કાંઈ. ના હો, ન જવાનું. અહીંયા અમે શારદી પાળીએ છીએ એને અને તું હવે એને અડવા જઈશ. બા ઈ તમે છે ને અહીંયા પાડો છો, હું નથી પાડતી એટલે હું તો જઈશ. એ ન જવાનું. આને ના પાડ. તું ભલે મળી લે એમને, પણ દૂરથી રહેજે એમ. એ આઘી ઊભી રહે છે, પાછી આમ બથોડા લેવા ન જાતી. જા. લ્યો હે આ તમારા ઘરમાં આવું જોઈએ? કાંઈ કોઈ દિવસ શારદી પાળે જ નહીં. હવે અમે 2 જણા રહેવા વાળા, એમાં ઈ પાડે તો હું મારું કામ કરું કે ઘરનું કામ? એ શારદી તારા લુગડા ધોઈ નખાય ને ખાવાનું બહારથી મગાવી લેવાય. જાવા દે મને. અરે તારી માનો જીવ જ ઉત્પાદ્યો છે. એ જરાય કોઈ વાતમાં ધીરજ ન રાખી શકે. હા એ વાંધો નહીં. તો તમે ક્યાં ખેતરે જવા નીકળો છો? હા હવે તું આવ્યો છો તો ઘડીક બેહી. હા બેસ. બે બે હું છે તી શાંતિ ને? હા શાંતિ શાંતિ. અને આ તારું કામકાજ કેમ હાલે? એકદમ સરસ ચાલે છે બધું કામ કરે. એ તો એના મોઢાની સમક ઉપર નથી તને દેખાતું. સાચી વાત છે. ઈ તો બેઠો બેઠો કમાય અને આપણે જવો કે મહેનત કરવી પડે, પણ ઈ સારું લાગે છે મને. ઈ માય મહેનત કરી હો. આખો દી આમ બેહી રહેવું પડે કોમ્પ્યુટરની સામે આંખો ફાડીને, જરાય હલવાનું નહીં ને એકનું એક જ કામ કર્યા કરવાનું. પણ ભાઈ એક વાત કહું, ઈ આખો દી કોમ્પ્યુટર ઉપર ની ત્યાં બેહીને તો આપણને આમ નુકસાન થાય હો શરીરમાં. હા એટલે જ હવે સવારે થોડું. મૂળ એક જ વાત હા કે તમારે ભેજો બગાડીને પૈસા કમાવાના ઈ અને અમારે પાણી તોડીને. પણ જો સાંજે થાકી જાવી પણ આમ હુઈ જાવી ને સવારે ઉઠવીને એટલે આમ જો હતા એવા આમ તંદુરસ્ત. એવું લાગે. ભાભી અરે નિકિતા, આ તું શું કરે છે? અને તું આ રૂમમાં કાં આવી? હા પણ આટલું ધીમેથી શું કામે બોલો છો? તુંય ધીમે બોલ. અને અહીં તને ખબર નથી પડતી કે તારે ન અવાય. અને ક્યારે આવી ગયા તમે આ શહેરથી? મને તો કાંઈ ખબર નથી. હજુ હમણાં આવી છું ભાભી. આવી બધાને પૂછ્યું તો બાઈ એમ કીધું કે તમે પીરિયડ્સમાં છો ને તમને આવી રીતે અલગ રાખ્યા છે, અડાય એમ નથી. હા પણ એવું કીધું તો હું લેવાને આવી. ધીમે બોલ કહું છું, બા સાંભળી જશે તો તને ક્યાંય મૂકી આવશે. બા સાંભળે તો શું છે? શું મારે તમને મળવા નહીં આવવાનું? અને બીજું બધું છોડો, બાને છોડો, તમે આવા પાડવા માંડ્યા છો. પાડવા માંડ્યા છો એટલે? હું તો અહીંયા જેદુની પૈણીને આવી તેદુની પાડું છું. ભાભી શું કામ આવી વાત માનો છો? આ પીરિયડ કાંઈ ન હોય. પીરિયડમાં શું બદલાઈ જવાનું છે મને કયો છે. તું સમજતી નથી. આ બા છે ને આ બધી વસ્તુ બહુ માને છે. આ તને ખબર નથી કે ઈ કેટલા જૂના વિચારો વાળા છે અને આ બધી પરંપરા આપણી હાઈલી આવે છો નિકિતા. તારે પાડવી પડશે, મારી ક્યાં કરસ? હું નહીં પાડું એ વાતમાં મને તો ભૂલથી ન ઘસેડતા. અને બીજી વાત કે આ બધી જે પરંપરા એના રીત રિવાજ છે, ઓકે નો ડાઉટ આપણે એનું માન સન્માન કરીએ, પણ એ બધું ક્યારે હતું? એના સમયમાં. ભાભી હવે સમય બદલાઈ ગયો છે. મને ભલે આ બધું ભાષણ આપોસ, બાને ભાષણ આપતી નહીં, બાકી તને ખબર નથી નાના ભાઈને સડાવશે ને નકામ તમારે બે માણસ કજ્યો થાય. પહેલી વાત તો એ ભાભી કે કિશન છે ને બધી વસ્તુ સમજે છે, એ એજ્યુકેટેડ છે. એ મમ્મીની આવી છે ને નકામી ને નોનસેન્સ વાતમાં ક્યારેય ધ્યાન નહીં આપે. એટલે છે ને હવે આ બધું મૂકો. આ 5 દિવસ આ રૂમમાં નથી રહેવાનું. આ રીત રિવાજ તમારે અત્યારથી નથી પડવાનું. હાલો હાલો. હું હાલો હાલો કરી રહીશો. આ બાને બધી ખબર પડી જશે ને તો આપણા બેયનો વારો સડાવી દેશે. મેં તમને કીધું ને 5 દિવસ આ રૂમમાં નથી રહેવાનું અને આ બધું પાડવું નથી. હાલો બહાર નીકળો. હાલો. અર એલી એ બહાર આવતો તું એને બથોડા લઈને ઊભી છે તે. મારે બહાર નથી આવું, તમે અંદર આવી જાઓ. એ હું નહીં આવું. કેમ અંદર નહીં આવો? તું એમ યારે માથા કૂટ મૂકને. પણ ચૂપ કરો ભાભી. તમે છે ને એની બધી વાતમાં હા હા કરો છો. બા કઈ બદલાવાનું નથી. એને ખાલી નોર્મલી પીરિયડ્સ આવ્યા છે જે બધી લેડીઝ ના આવતા હોય, બરાબર છે? એટલે ચિંતા કરો માં. જો ગોપી જેવી જ ગોપી છે. જો કાઈ બદલાવાનું છે? મારે તારું કાઈ ન સાંભળવું.
તું એને છોડ ને બહાર આવ, નહીં તો મારે કિશન ને બધુંય કેવું પડશે. હા જાઓ કઈ આવો કિશન અત્યારે જ કઈ આવો. તમાર વિન માથાકૂટ થાય, હું લેવાને આવું કરસ? જાને પણ બોલાવે છે તો વઈ જાને બા. ઈ કારણ વગરની છે ને ધમકી આપે છે, બાકી કઈ નથી હોતું. એ ધમકી કાઈ નહીં, બહાર આવ ને પછી તને બાથરૂમમાં નવડાવું ટાઢે પાણીએ, પછી જ તું બહાર આવી શકીશ. ઈ બધું મારી સાથે ન કરતા, તમે જાઓ. સાતું જાને કહું છું, તન મારા હમસે સાતું બાપાએ વઈ જા કહું છું. જાને હે ભગવાન, આ તો સોડી છે. આ શહેરમાં છે ને એટલે એને ખબર નથી કે અહીં ગામડાના રિવાજ કેવા હોય. અને આ કંઈ નહીં ને મારી હાહુ હારે એને બાંધવાનું ચાલુ કર્યું છે. આ હારા છે ને ત્યાં સુધી જ હારા છે. હા નકામાં આવ્યા ને ભૂંડાપો કરવા તો ઓલીને મારી મારીને જ મૂવી કરશે. નક્કી આને હવે ઠંડે પાણીએ નાવું પડશે. હું જોઈને આવી હશે પણ મને સોંટવા જ માંડી આવીને સીધી જ. શું છે? હું છે હું તને કીધું તું, ના પાડ્યું તું કે એને અડતી નહીં, ઈ તારીખમાં છે. નો માની તો શું થઈ ગયું એડું એમાં? તારીખમાં છે, કઈ ગુનો નથી કર્યો કે કઈ પાપ નથી કર્યું. અટતી નહીં 5 દિવસ ઘરની વહુને આવી રીતે અલગ પૂરીને રાખો છો, એટલે 5 દિવસ કેમ કાઢવાના? એ તું છે ને મારી સામે બહુ જીભ હલાવતી જ નહીં. એ 5 દિવસે ને બૈરાવ આમાં હોય ને તારીખમાં, એટલે એને ત્યાં બેહવું જ પડે અને એના ઠામણા એને જ ગહવા પડે. અને તું મને શીખવાડવા આવી કે આમ ન કરાય ને આમ ન કરાય ને એને હું ગનો કર્યો. આ તમારા રિવાજ છે ને બધા પહેલાના જમાનાના હતા ને બધા એને હવે તમે ભૂલી જાઓ તો વધારે સારું રહેશે. અને બા, જે વસ્તુ થકી એક સ્ત્રી પૂર્ણ થાય છે તમે એને મેલું ગણો છો? અરે જે ભગવાનને જ આપેલું છે એને તમે મેલું શું કામ ગણો છો? એ બધું છે ને મને શીખવાડવાની જરૂર નથી. અમારા વડવાઓના જમાનાથી આ હાયલું આવ્યું છે અને એમ જ હાલશે. અને તારે છે ને બહુ અમને શિખામણ દેવાની કાંઈ જરૂર નથી. અને હજી તું મને ઓળખતી નથી હો. જો તું આવીને આવી રહી ને તો હું તને અહીંયા આવાય નહીં દઉં. અને હાલ હવે બાથરૂમમાં હાલ નાવા કેવાની? હું તારા પર પાણી નહીં રેડું ને ત્યાં સુધી તું ક્યાંય અડી નહીં શકે. બસ આ સારું નહીં, હું ખાલી ભાભીને અડી ત્યાં હું અભડાઈ ગઈ, તમે 2 ટીપા પાણીને નાખશો એટલે હું ચોખ્ખી થઈ જઈશ. આ બધો છે ને તમારા મનમાંથી કચરો કાઢો તો સારી વાત છે. આ તમારા સમયમાં હતું બાવે, સમય બદલાઈ ગયો છે. એ સમય કાંઈ નથી બદલાયો, માણા બદલાઈ ગયા છે. આ હાયલું જ આવ્યું છે અને હજી હાલે જ છે. ગામડામાં કોઈની બાયડીઓ આવી રીતે તને કોઈને અડતા નહીં દેખાય. હદ છે, ખરેખર હદ છે તમારા વિચારોને. આ તો ભાભી સારા છે કે આ બધું સહન કરે છે અને આ બધા તમારા રીત રિવાજો છે ને આવા માને છે. હું નહીં માનું, મારા ઉપર આ રીત રિવાજ તમારા નહીં થોપતા. તું અહીંયા આવીશ અને તું તારીખમાં આવીશ ને તો તારે આમ જ કરવું પડશે. ઈ યાદ રાખજે તું, બીજું કાંઈ નહીં. હાલ તું સોકડીમાં હાલ. કાં તો છે ને બા, તમને મારી વાત સમજવામાં નથી આવતી, કાં તો મને નથી આવતી. મેં તમને ચોખ્ખા શબ્દમાં કીધું કે હું તમારા આવા એકેય રિવાજ નહીં માનું, ના નાવા બાવાના નાટક તો બિલકુલ નહીં કરું. એટલે મહેરબાની કરીને વસ્તુ ન કરો. આમાં જાઓ. જાઓ છો કે તમને અડું? હવે અડે હે નહીં તું, જામ. હે ભગવાન, ખરેખર ગજબ છો મારા સાસુ. યાર, ભગવાને જે આપ્યું છે એમાં અમે શું કરીએ? 5 દિવસ આવી રીતે નોખા રહેવાનું, અલગ વાસણમાં જમવાનું, જાણે આમ નો. મારું તો છોડો કે હું તો આવું કાંઈ નથી માનતી, પણ ભાભી તો બિચારા આટલા વર્ષોથી સહન કરે છે આવું. એને કેવું થતું હશે હર મહિને આવી રીતે પોતાના જ ઘરમાં અછૂતની જેમ જિંદગી જીવવી? આજ પહેલી વાર મને અફસોસ થાય છે કે મેં ગામડામાં આવા વિચારોવાળા વ્યક્તિ સાથે લગ્ન કર્યા. સોરી, એમાં કિશનનો શું વાંક છે? વાંક તો મારા સાસુનો છે. મારા સાસુના વિચારોના કારણે હું કિશનને તો કંઈ ન કહી શકું. બસ હવે તું હાવ સોખી થઈ ગઈ. અડવા ગઈ હતી ને એને, હવે તું મને અડી શકીશ.